નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય ઇંગ્લિશ. મિત્રો, આપણે 1 થી 3 યુનિટ સુધી જોઈ ગયા. હવે આપણે ચોથા યુનિટ તરફ આગળ વધીએ. તો ચોથું યુનિટ છે આપણું સન ટૂર, એટલે કે સૂર્યની યાત્રા. એક્ટિવિટી ફર્સ્ટ, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. તમારા ટીચર જે છે એ સ્ટોરી વાંચશે. લિસન ટુ હર, તમે તેને સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. ત્યાર પછી જે સ્ટોરી છે એ તમે સાયલેન્ટલી એટલે કે ધીમેથી વાંચજો. તો અહીંયા આપણી જે ફર્સ્ટ એક્ટિવિટી છે એમાં મિત્રો સરસ મજાની એક નાની એવી સ્ટોરી આપેલી છે. સૂર્ય અને પવન વિશે જે વાત એ બંને વાતચીત કરે છે તેના વિશેની સ્ટોરી છે. તો ચાલો જોઈએ. આપણને અહીંયા સરસ મજાના 8 ચિત્ર આપેલા છે, બરાબર. તો આપણે એક પછી એક ચિત્ર વિશે જે વર્ણન કરેલું છે તે જોઈએ. તો પહેલું ચિત્ર શું દેખાય છે તમને? તો કે એક સૂર્ય છે અને પવન છે, બંને વાત કરતા હોય એવું દેખાય છે ને. તો ચાલો આપણે જોઈએ કે એ બંને શું વાત કરે છે. તો કે વન ડે એટલે કે એક દિવસ, ધ વિન્ડ સેઝ ટુ ધ સન. વિન્ડ એટલે પવન, સેઝ એટલે કહેવું. કોને કહે છે? ટુ ધ સન એટલે કે સૂર્યને કહે છે. આ પવન છે એ એક દિવસ સૂર્યને કહે છે. શું કહે છે? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. શું કહે છે? કે હું દુનિયામાં અથવા તો વિશ્વમાં સૌથી મજબૂત છું. કોણ એવું કહે છે? પવન. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ ટ્રીઝ એટલે કે ઝાડ જે છે એને જડ મૂળથી ઉખેડી નાખવું. અપરૂટ એટલે ઉખેડી નાખવું. ટ્રીઝ એટલે કે વૃક્ષ. એમ કે છે કે હું વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખું. આવું કોણ કે છે? પવન. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ. બ્લો એટલે ફૂંકાવું અથવા તો ઉડાડવું. રૂફ એટલે કે છાપરું. હું છાપરાને પણ ઉડાડી શકું છું. તો અહીંયા પવન સૂર્ય એને કહે છે ઓહ આઈ સી. ઓહ એમ છે. ડુ વન થિંગ. તું એક કામ કર. લુક એટ ધેટ મેન. પેલા માણસને તું જો. લુક એટ ધેટ મેન. મેન એટલે માણસ. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. કોટ એટલે જે પહેરવાનો હોય તે કોટની વાત કરે છે અહીંયા. કેન યુ મેક હિમ ટેક ઓફ એટલે કાઢી નાખો. હિઝ કોટ એટલે કે એનો કોટ. એમ કે છે કે તે પેલા માણસને જો, શું તું એનો કોટ છે એ કઢાવી શકીશ? ધ સન સેડ એટલે કે સૂર્ય એ કહ્યું. કોને કીધું? પવનને કહે છે કે તું એ પેલા માણસનો કોટ કઢાવી શકીશ? તો અહીંયા જુઓ પવન કહે છે ઓહ યસ ધેટ્સ વેરી ઇઝી. ઓહ હા, આ તો ખૂબ સહેલું છે. ધેટ્સ વેરી ઇઝી. ઇઝી એટલે સહેલું. યુ વોચ એટલે કે તું જુઓ. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. જો અહીંયા નીચે એક વ્યક્તિ આપણને ઉભેલો દેખાય છે, બરાબર. તો પવન જે છે બ્લોઝ એટલે ફૂંકાવું. હાર્ડર એટલે જોરથી. હાર્ડર એટલે શું થાય? જોરથી. હાર્ડર એન્ડ હાર્ડર એટલે જોર જોરથી પવન છે એ ફૂંકાવાનું શરૂ કરે છે. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. હવે પવન ફૂંકાય એટલે આપણે શું કરીએ? તો કે આપણો કોટ જે છે એને ટાઈટ પકડી રાખીએ છીએ અને વીંટાળી દઈએ છીએ. આપણો બોડીને આપણે કોટમાં વીંટાળી દઈએ. તો એ માણસ છે એ પોતાને સજ્જડ કોટમાં વીંટાળી દે છે. શું કરે છે? ટાઇટલી એટલે ફિટ. તો પછી શું વાત થાય છે? તો કે ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. છેલ્લે અંતમાં પવન જે છે અંતે અટકી જાય છે, સ્ટોપ થઈ જાય છે. નાવ લેટ મી ટ્રાય. હવે કોણ કહે છે? સન એટલે કે સૂર્ય કહે છે કે હવે મને પ્રયત્ન કરવા દે. નાવ લેટ મી ટ્રાય. ટ્રાય એટલે પ્રયત્ન. સેડ ધ સન એટલે કે સૂર્ય કહે છે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય શું કરે છે? વધુ ને વધુ તેજ ચમકે છે. જો શાઇન્સ એટલે ચમકવું. વધુ ને વધુ તેજ ચમકે છે એટલે કે ખૂબ જ ગરમી પડવા માંડે છે. તો માણસ શું કરે છે? જો ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ. હવે આપણને ગરમી થાય તો આપણે શું કરીએ? તો કે ઉપર જે કોટ પહેરેલો હોય બરાબર એ કોટ કાઢી નાખીએ. તો અહીંયા માણસ શું કરે છે? ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ. એનો કોટ છે તે કાઢી નાખે છે. એન્ડ સીટ્સ અંડર અ ટ્રી. અને ઝાડ નીચે બેસી જાય છે. ત્યાર પછી જો યુ વિન. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. કોણ કહે છે? તો કે હવે પવન કહે છે કે
તું જીતી ગયો છો, તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છો. જો યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, મારા કરતાં તું વધુ શક્તિશાળી છો. જો અહીંયા મિત્રો જે પવન જોરથી ફૂંકાય છે તો માણસ છે કોટને ટાઈટ પકડી રાખે છે, જ્યારે ફૂલ ગરમી પડે છે તો શું કરે છે, કોટ કાઢી નાખે છે. બરાબર છે. એટલે અહીંયા જે પવનનું અભિમાન હતું ને એ કોણ ઉતારે છે, સૂર્ય ઉતારી દે છે. તો મજા આવી ને મિત્રો? હા, તો ચાલો આપણે જોઈએ હવે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 છે રીડ ધીસ ડાયલોગ. ડાયલોગ એટલે કે શું, તો કે સંવાદ. બે વ્યક્તિઓ અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે વાતચીત થતી હોય. ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. ત્યાર પછી તમારે તમારા ક્લાસમાં એને નાટ્યાત્મક રૂપ આપવાનું છે. જુઓ, વૃંદા અને એના મમ્મી વચ્ચે વાતચીત થાય છે. વૃંદા કહે છે કે મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? વેર હેવ યુ કેપ્ટ, કેપ્ટ એટલે રાખવું. જો અહીંયા કીપનું ભૂતકાળ છે. વેર હેવ યુ કીપ માય પ્રોજેક્ટ વર્ક? મારો પ્રોજેક્ટ વર્ક છે એ તે ક્યાં મૂક્યું છે, અથવા તો મારા પ્રોજેક્ટની વસ્તુ તે ક્યાં મૂકી છે? તો એના મમ્મી કહે છે ઇન યોર કપબોર્ડ. કપબોર્ડ એટલે કે કબાટ, તારા કબાટમાં. તો વૃંદા ફરીથી કહે છે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? મારો કલર બોક્સ તે ક્યાં મૂક્યો છે? તો એના મમ્મી કહે છે ઇન યોર ડ્રોઅર, એ મેં તારા ખાનામાં મૂક્યો છે. તો ફરીથી વૃંદા કહે છે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારી સાયન્સની બુક, વિજ્ઞાનની પુસ્તક જે છે એ મળી રહ્યું નથી. તો એના મમ્મી કહે છે આઈ હેવ પુટ, પુટ એટલે મૂકવું, ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ, મેં એને પણ તારા કબાટમાં મૂક્યું છે. તો વૃંદા કહે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? તે મારી ઓડિયો સીડી છે એ મારા બેગમાં મૂકી છે. જો પુટ એટલે મૂકવું, ઇન માય બેગ એટલે મારા બેગમાં. તો એના મમ્મી કહે છે યસ ઓફકોર્સ, હા ચોક્કસ. ઓફકોર્સ એટલે ચોક્કસ. તો વૃંદા કહે છે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? તે મારા બોક્સનું શું કર્યું? વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? મારા બોક્સનું તે શું કર્યું? તો એના મમ્મી કહે છે બોક્સ? વિચ બોક્સ? બોક્સ? કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? તને શું થયું છે વૃંદા? તો વૃંદા કહે છે મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. શું કહે છે કે વાલી મમ્મી, હું ફક્ત ખાતરી જ કરી રહ્યું છું. કન્ફર્મિંગ એટલે ખાતરી કરવી. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. માફ કરજો, આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા, સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. તો એના મમ્મી કહે છે બેસ્ટ ઓફ લક બેટા, તો કે તને શુભેચ્છાઓ. વૃંદા કહે છે થેન્ક યુ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. જો મિત્રો, અહીંયા આપણને આપેલું છે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન. નો ધેમ. અહીંયા આપણને સન વિશે એટલે કે સૂર્ય વિશે કેટલા ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ વાત કરવામાં આવી છે, તમે તેને જાણો. જુઓ, પહેલું સૂર્ય વિશે જ જો અહીંયા વાત કરવામાં આવી છે કે સૂર્યની સાઇઝ કેવડી છે, સૂર્ય છે કેટલો પ્રકાશ આપે છે, બરોબર, આપણાથી કેટલો દૂર છે, એ બધી વાત કરવામાં આવી છે. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, એટલે કે સૂર્ય જે છે એ 5 અબજ વર્ષ જૂનો છે. કેટલો? 5 બિલિયન્સ એટલે કે 5 અબજ. 1 બિલિયન એટલે કે 1 અબજ. તો અહીંયા 5 બિલિયન એટલે 5 અબજ. તો જુઓ, બીજું છે ઇટ ઇઝ 15 crores કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, એટલે કે એ પૃથ્વીથી કેટલો 15 કરોડ કિલોમીટર દૂર છે. તમે વિચાર કરો, 15 કરોડ કિલોમીટર દૂર આપણા પૃથ્વીથી છે, તેમ છતાંય આપણને કેટલો તાપ લાગે છે. તો જો સૂર્યની નજીક જાય તો શું થાય? ત્રીજો, ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ, એટલે કે સૂર્ય છે એ પૃથ્વીના કદથી 1,30,000 ગણો મોટો છે. તમે વિચાર કરો કે આપણી પૃથ્વી કેટલી મોટી છે, તો સૂર્ય એના કરતાં 1,30,000
1000 ગણો મોટો છે. તો એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો મોટો છે ને. ચોથા નંબરનું ફેક્ટ જુઓ. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. શું છે? સૂર્ય છે એ એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. એ શું કરે છે? તો કે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એનર્જી એટલે કે ઉર્જા, બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ એટલે કે હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર કરે છે? હિલિયમમાં. નેક્સ્ટ જુઓ. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન is about 600,000 Celsius. એટલે કે સૂર્યનું જે તાપમાન છે, સૂર્યની સપાટીનું, જો ધ સરફેસ ઓફ ધ સન એટલે કે સૂર્યની સપાટી જે છે એનું તાપમાન કેટલું છે? તો કે 6100 જેટલું. હવે તમે વિચાર કરો કે 6100 જેટલું એનું સૂર્યની સપાટીનું તાપમાન છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક અથવા તો તરત જ. એ ખડકનું, રોક એટલે શું થાય? ખડક. અને ખડકનું એ તાત્કાલિક જ વાયુમાં રૂપાંતર કરી શકે છે. એટલી એનામાં ગરમી છે. કોઈ પણ પથ્થર હોય તો એ પથ્થરનું ગેસમાં સીધું પથ્થરને બાળી દે એટલી એનામાં એનર્જી છે, અથવા તો એટલી એનામાં ગરમી છે. ત્યાર પછી જુઓ છઠ્ઠા નંબરનું. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન. જો અહીંયા સરફેસની વાત કરવામાં, સરફેસ એટલે સપાટી, અહીંયા સેન્ટર એટલે કેન્દ્ર. તો ધ ટેમ્પરેચર ઓફ ધ સેન્ટર ઓફ ધ સન એટલે કે સૂર્યનું જે કેન્દ્ર છે, બરાબર છે. કોઈ પણ ગોળ વસ્તુ હોય તો વચ્ચે એનું કેન્દ્ર હોય. તો અહીંયા સૂર્યના કેન્દ્રની વાત કરવામાં આવી છે કે એનું તાપમાન જે છે કેટલું છે? તો કે 2 કરોડ અંશ સેલ્સિયસ જેટલું છે. તો વિચાર કરો તમે કે એના કેન્દ્રનું તાપમાન કેટલું હશે? 2 કરોડ અંશ સેલ્સિયસ. તો ત્યાર પછી જુઓ. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years is released by the sun only in 1 second. વિચાર કરો તમે કે ધ એનર્જી ધ અર્થ યુઝિસ એટલે કે અર્થ એટલે પૃથ્વી, ઇન 100 years કેટલા વર્ષમાં? 100 વર્ષમાં જે એનર્જી વાપરે છે આખી પૃથ્વી ઉપર, આપણી આખી પૃથ્વી ઉપર જે એનર્જી, જે ઉર્જા 100 વર્ષમાં વપરાય છે ને, એટલે તો ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 second. 1 સેકન્ડમાં સૂર્ય જે ઉર્જા ઉત્પન્ન કરે છે ને, એ ઉર્જા 1 સેકન્ડની આપણે આખી પૃથ્વી 100 વર્ષ સુધી વાપરી શકીએ. તમે વિચાર કરો એ કેટલી એનર્જી ઉત્પન્ન થતી હશે સૂર્યમાંથી. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. તો આપણે જે એક્ટિવિટી 4 જે છે એ છે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. એના વિશે એક સરસ મજાની વાત કરવામાં આવી છે કે સૂર્ય જે છે એમાંથી આપણને જે ગરમી મળે છે, આ ગરમીનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે એક્ટિવિટી સમજતા પહેલા કેટલાક સ્પેલિંગ જે છે તે જોઈ લઈએ. પહેલું છે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા અથવા તો સૂર્ય ઉર્જા. પ્લેનેટ્સ એટલે કે ગ્રહ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. ટુ શાઇન પ્રકાશવું. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ અથવા તો અતિશય. રેસ્ટલેસ એટલે કે બેચેન, જેમ ઉનાળામાં આપણને રેસ્ટલેસ નો એક્સપિરિયન્સ અનુભવ થાય, બરાબર, તો એને શું કહેવાય કે બેચેન. કોઝ એટલે કે ઉત્પન્ન કરવું. સનસ્ટ્રોક સૂર્યમાંથી જે ગરમી આવે છે એનાથી આપણને જે લૂ લાગી જાય, આ લૂને શું કહેવાય? સનસ્ટ્રોક. હાર્શ એટલે કે તીવ્ર, ખૂબ જ. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. ત્યાર પછી જુઓ વર્મ એટલે કે હૂંફાળ, ગરમ. ન્યુમેરસ એટલે કે અનેક, અસંખ્ય, જેને આપણે કહીએ કે ઘણું બધું. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. ટુ કન્ડક્ટ એટલે સંચાલન કરવું. ત્યાર પછી છે ટુ યુટિલાઇઝ એટલે કે કામમાં લેવું. મલ્ટી સ્ટોરી એટલે કે બહુમાળી. બાથિંગ એટલે કે સ્નાન કરવું. બેન એટલે કે શાપ.
અબડન્ટ એટલે કે પુષ્કળ, ઇન્ડેડ એટલે કે ખરેખર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4 જે છે તે સમજીએ. પેજ નંબર 32 પર આવી જાઓ. તમારી પાઠ્યપુસ્તક લઈ અને 32 નંબરના પેજ પર જુઓ. એક્ટિવિટી 4 આપેલી છે સોલાર એનર્જી. ઇન અવર સાયન્સ બુક, ઇન યોર સાયન્સ બુક એટલે કે તમે તમારી જે વિજ્ઞાનની બુક જે છે, યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? તમે જાણો છો? નો એટલે કે જાણો. ડુ યુ નો તમે જાણો છો? વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? સોલાર એનર્જી નો મીનિંગ શું થાય? તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એટલે કે આ શું છે? ઉર્જા ક્યાંથી મળે છે આપણને? ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે શું થાય? તો કે ફ્રોમ ધ સન. એઝ યુ ઓલરેડી નો, તમે જાણો જ છો. ઓલરેડી નો એટલે તમે પહેલેથી જાણો છો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય શું છે? એક બ્રાઇટ એટલે ચળકતો, ચમકતો, સ્ટાર એટલે તારો. જો ખાસ યાદ રાખજો મિત્રો, તમને એમ હશે કે જે સૂર્ય જે છે એ શું છે? તો કે પૃથ્વીની જેમ એક ગ્રહ છે, પણ એ ગ્રહ નથી. શું છે? એક સ્ટાર છે, એક ચમકતો તારો છે. The earth and other planets. Planets એટલે કે ગ્રહ. અર્થ એટલે કે પૃથ્વી. તો પૃથ્વી અને બીજા જે ગ્રહ છે એ મૂવ અરાઉન્ડ ઇટ, એની આસપાસ ફરે છે. કોની? સૂર્યની. This is our solar system. આ જે છે આપણી સૌર મંડળ અથવા તો સૂર્ય મંડળ છે કે સૂર્ય વચ્ચે છે અને આજુબાજુ બીજા બધા ગ્રહ અને પૃથ્વી આપણો એક એ પણ ગ્રહ છે. તો આ બધા ગ્રહ આસપાસ ફરે છે. આ શું છે? આખું એક સૌર મંડળ છે અથવા સૂર્ય મંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. કોની વાત થઈ છે? ભારતની. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં સૂર્ય જે છે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે શાઇન્સ વેરી બ્રાઇટલી એટલે કે ખૂબ જ ચમકે છે અથવા તો ખૂબ જ ગરમી આપે છે. That is why the Indian summer is extremely hot and low. એટલે કે તેના કારણે જ that is why એટલે તેથી જ ઇન્ડિયન સમર એટલે કે ભારતનો જે ઉનાળો છે એ એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ અતિશય હોટ એન્ડ લોંગ ગરમ છે અને લાંબો છે. All of us have experienced. આપણે બધાને અનુભવ થાય છે. ગરમીનો અનુભવ કરીએ છીએ ને આપણે ઉનાળામાં. તો all of us have experienced the hot summer days. એટલે કે ઉનાળાના જે ગરમ દિવસો છે એનો આપણે બધાએ અનુભવ કર્યો છે. We feel restless during this season. એટલે કે આ ઋતુમાં આપણે કેવો ફીલ કરીએ છીએ? કેવો અનુભવ કરીએ છીએ? તો કે રેસ્ટલેસ એટલે કે બેચેની. આપણને ઉનાળામાં બેચેની થાય ને, ગરમી થાય એટલે આપણને ન ગમે. The strong sun rays causes sunstroke too. Sun rays એટલે કે સૂર્યના કિરણો કેવા? સ્ટ્રોંગ એટલે કે ખૂબ જ તીવ્ર હોય તે. causes sunstroke. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. જે આપણને ગરમ ઉનાળાના જે ગરમ ઋતુ જે છે આપણે એમ કહીએ કે સૂર્યના કિરણોથી ખૂબ ગરમી પડે છે, જેથી કરીને આપણને સનસ્ટ્રોક થઈ જાય છે, લૂ લાગી જાય છે. We are forced to protect ourselves. Force એટલે ફરજ પડવી. Protect ourselves એટલે આપણી જાતને રક્ષણ કરવું. તેનાથી તો કે from the harsh rays of the hot summer sun. એટલે કે સૂર્યની જે ગરમી છે ઉનાળામાં સૂર્યની ગરમી છે એનાથી આપણા જાતનું રક્ષણ કરવું એ આપણી ફરજ બને છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. એટલે કે તેથી જ આપણે ઘણા બધા એવા આઈડિયા ઇન્વેન્ટેડ એટલે ઘણી બધી એવી શોધ કરી છે કે આપણે આ કાળઝાળ સ્કોર્ચિંગ એટલે કાળઝાળ ખૂબ જ જે ગરમી છે એનાથી આપણી જાતને બચાવવા માટેના. Now we have found a way to use the hot rays of the sun. એટલે કે અત્યારે found એટલે શોધ કરવી. શેની શોધ કરી છે? A way to use of hot rays of the sun. સૂર્યના જે ગરમ કિરણો જે છે
એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો, એની ગરમીનો કેવી રીતે ઉપયોગ કરવો, એની આપણે શોધ અત્યારે કરી ગયા છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. Scientist એટલે વૈજ્ઞાનિક. એને શું કર્યું છે તો કે સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક, કન્વર્ટેડ એટલે કે ફેરવવું. શું ફેરવ્યું છે? The heat from sun rays, સૂર્યના જે કિરણો છે એની ગરમીને into electricity એટલે કે એની વીજળીમાં ફેરવવામાં વૈજ્ઞાનિકો છે એને સફળતા મેળવી છે. As you know, તમે જાણો છો કે we need energy, આપણને વીજળીની જરૂર પડે છે. શેમાં? તો કે to run vehicle એટલે કે વાહન ચલાવવા માટે, to light our homes એટલે કે આપણા ઘરને પ્રકાશિત કરવા માટે, and street એટલે કે શેરીને ઉજાસિત અથવા તો પ્રકાશિત કરવા માટે, to cook food એટલે કે રસોઈ બનાવવા માટે, to run factories એટલે કે કારખાનાઓ ચલાવવા માટે, even to run our television sets and computer એટલે કે આપણા કમ્પ્યુટર અને ટીવીને ચાલુ કરવા માટે પણ આપણને વીજળીની જરૂર પડે છે. We make use of different kind of energy from different purpose એટલે કે જુદા જુદા પ્રકારની એનર્જી જે છે અથવા તો જુદા જુદા હેતુઓ માટે આપણે એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. In the same way એટલે કે આ જ રીતે we get energy from various source. various source એટલે ઘણા બધા જુદા જુદા સ્ત્રોતો. આપણે જુદા જુદા સ્ત્રોતોમાંથી એનર્જી મેળવીએ છીએ. These source are એટલે કે એ સ્ત્રોતો છે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ એટલે કે પવન, એન્ડ સો ઓન એટલે કે આ બધા જે સ્ત્રોતો છે, પાણી છે, વિન્ડ છે એટલે કે પવન છે, પેટ્રોલ છે, કોલસો છે, આ બધી વસ્તુ કેવી છે તો કે એ વીજળી મેળવવા માટેના સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays એટલે કે વૈજ્ઞાનિકો જે છે એને sun rays એટલે કે સૂર્યના જે કિરણો છે એમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવવાની એટલે કે વીજળી મેળવવાની શોધ જે છે એ કરી નાખી છે. In fact, scientists believe that in a warm country like India, believe એટલે માનવું, વૈજ્ઞાનિકો માને છે કે that in warm country એટલે કે જે ગરમ દેશ છે જેવો કે ભારત, the sun can be a major source of energy. વૈજ્ઞાનિકો શું માને છે તો કે ભારત જેવા જે ગરમ દેશ છે એમાં આ જે સૂર્ય જે છે એ મેજર સોર્સ ઓફ એનર્જી એટલે કે ઊર્જાનો એક મોટો સ્ત્રોત બની રહે છે. ડ્યુરિંગ રેસેન્ટ ટાઈમ એટલે કે તાજેતરમાં, જો રેસેન્ટ ટાઈમ એટલે કે તાજેતર, આજના સમયે, numerous experience have been conducted in Gujarat. જો અહીંયા ગુજરાતની વાત કરી છે કે તાજેતરમાં ગુજરાતની અંદર numerous એટલે કે અસંખ્ય, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો, have been conducted એટલે કે આયોજન થયું છે અથવા થયેલા છે in ગુજરાત કે ભારતમાં, to take this natural source of energy. નેચરલ સોર્સ ઓફ એનર્જી એટલે કે ઊર્જાનો આ નેચરલ અથવા તો કુદરતી કહીએ તો આપણે કુદરતી સ્ત્રોત જે છે કે જેનું આપણે કહીએ છીએ સોલાર એનર્જી, તો એને વિકસાવવા માટેના ગુજરાતમાં ઘણા બધા પ્રયોગો થયા છે. The heat from the sun rays is utilized to produce electricity. ફરીથી જોઈએ, the heat from the sun rays એટલે કે સૂર્યના જે કિરણો છે એની ગરમીમાંથી is utilized to produce electricity એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટી એમાંથી ઉત્પન્ન કરી શકીએ છીએ. People have already started making uses of solar cookers. લોકો જે છે, people એટલે કે લોકો જે છે એ have already started એટલે કે એને શરૂ કરી જ દીધું છે. શું તો કે making use of solar cookers. સોલાર કુકર કે જે આપણે સૂર્યની ગરમી દ્વારા ખોરાક રાંધી શકીએ છીએ, બરાબર છે. તો આ સોલાર કુકરનો લોકોએ ઉપયોગ શરૂ કરી દીધો છે. સોલાર હીટર આપણે સૌ એનો ઉપયોગ કરીએ છીએ. સોલાર બેટરી કે અમુક બાઇક અને કાર ને અત્યારે તો હમણાં કાર પણ એક આવી ગઈ છે કે સોલાર બેટરીથી એ ચાલે છે, બરાબર છે. તો આ બધી શેનો યુઝ છે તો કે સૂર્યની ઊર્જાને વાપરવા માટે. Have you noticed shining glass like
plants on the top of multi-story building. એટલે કે have you noticed, તમે જોયું છે ક્યારે શું તો કે shining glass like plates, ચમકતી તકતી હોય ક્યાં હોય on the top of multi-story building, એટલે કે બહુમાળી જે મકાન હોય, બહુમાળી જે ઇમારત જે છે એના ઉપર ક્યારેક તમે ચમકતી એવી તકતી જોઈ છે? ક્યાં બીજે હોઈ શકે તો કે હોસ્પિટલ ઉપર, હોટેલ ઉપર, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ, આ બધી વસ્તુ પર જે ચમકતી કાચની તકતી હોય એ તમે ક્યારે જોઈ છે? હેવ યુ નોટિસ? ધે આર સોલાર હીટર્સ. આ શું છે? સોલાર હીટર્સ. જો અત્યારે તો આપણે એમ કહીએ તો ઘરે ઘરે સોલાર હીટરનો ઉપયોગ લોકો કરે છે. This device collects energy from the rays of the sun. આ સાધન જે છે, ડિવાઇસ એટલે કે આ સાધન એક વસ્તુ જે છે શું કરે છે તો કે કલેક્ટેડ એનર્જી, કલેક્ટ એકઠી કરે છે એનર્જી ક્યાંથી? ફ્રોમ ધ સન રે, સૂર્યના જે ગરમ કિરણો છે એમાંથી ઊર્જા એનર્જી જે છે એકઠી કરે છે. પછી શું કરે છે? ધીસ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ, એટલે કે આ એનર્જી છે એને હીટ એટલે કે ગરમીમાં કન્વર્ટ કરે છે, રૂપાંતર કરે છે. The heat produced from solar energy is used to heat water, એટલે કે આ જે ગરમી છે એ શું કરે છે તો કે સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, પાણીને શું કરે છે? ગરમ કરે છે. આપણને ખબર છે કે સોલાર હીટર જે છે આપણે ધાબા ઉપર મૂકીએ છીએ તો સૂર્યની ગરમી દ્વારા એમાં પાણી જે છે એ ગરમ થાય છે. This water એટલે કે આ પાણી જે છે then પછી is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. એટલે કે આ પાણી જે છે ગરમ થયેલું પાણી એને આપણે પછી ઘણા બધા ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે બાથિંગ એટલે કે નાહવું, કુકિંગ એટલે રસોઈમાં લઈ શકીએ છીએ, ક્લીનિંગ એટલે સાફ સફાઈમાં, વોશિંગ એટલે ધોવામાં, ડ્રિંકિંગ એટલે પીવામાં પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. Illuminated એટલે કે પ્રકાશિત કરવું. The energy produced from the solar rays એટલે કે સૂર્યના જે કિરણો છે એમાંથી એનર્જી પ્રોડ્યુસ થઈ છે, ઉત્પન્ન થઈ છે ઊર્જા, એનાથી આપણે શું કરી શકીએ છીએ? can also light bulbs and keep our homes, એટલે કે આપણે બલ્બ ચાલુ કરી શકીએ છીએ અને આપણું ઘર, ઓફિસ, શેરી ને આપણે ઉજાસિત અથવા તો પ્રકાશિત કરી શકીએ છીએ. There are some villages and industrial area in Gujarat, એટલે કે ગુજરાતમાં કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક જે વિસ્તાર છે તેમાં where this source of energy is used to light up the streets at night. At night એટલે કે રાતના સમયે ગુજરાતમાં ઘણા એવા ઇન્ડસ્ટ્રી એરિયા છે એટલે કે ઔદ્યોગિક વિસ્તાર છે કે જેમાં આ સોલર એનર્જીનો યુઝ કરી અને રાત્રે લાઇટ ત્યાં બલ્બ ચાલુ કરી શકે છે. Thus with their innovative ideas and hard work, એટલે કે ઇનોવેટિવ આઈડિયા એટલે કે સંશોધનાત્મક જે વિચારો જે છે એના દ્વારા અને હાર્ડ વર્ક એટલે ખૂબ મહેનત દ્વારા સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે શાપ, બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. તો આ જે આવા નવા નવા આઈડિયા અને હાર્ડ વર્ક સાયન્ટિસ્ટના બધા ખૂબ મહેનત કરે છે એના કારણે આ જે શાપ છે એને આપણે આશીર્વાદમાં ફેરવી શક્યા છીએ. એટલે કે આમ જોઈએ તો સૂર્યની જે ગરમી ખૂબ પડે છે એ આપણા માટે એક રીતે જોઈએ તો શાપજનક છે કે ખૂબ આપણને એનાથી ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે. પણ વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે એને બ્લેસિંગમાં એટલે કે આશીર્વાદમાં ફેરવી નાખ્યા કે આટલા બધા યુઝિસ એના વપરાશ જે છે એ આપણે કરવા લાગ્યા છીએ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ, એટલે કે માણસો જે છે એ વિજ્ઞાનનો ઉપયોગ કરી અને એન્ડ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ કરી અને ડેવલપ વેરિયસ વેઝ ઓફ પ્રોડ્યુસ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સ, એટલે કે માણસોએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જુદા જુદા સોર્સ જે છે સ્ત્રોતો છે એમાંથી એનર્જી ઊર્જા ઉત્પન્ન કરવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે. The sun is a source of abundant energy.
અબડન્ટ એટલે કે પુષ્કળ. સન એટલે કે સૂર્ય જે છે એ અબડન્ટ એનર્જીનો સ્ત્રોત છે, એટલે કે પુષ્કળ આપણે એમાંથી ઉર્જા જે છે તે મેળવી શકીએ છીએ. લેટ અસ hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let us એટલે કે ચલો hope that, hope એટલે આશા રાખવી, એટલે કે ચલો આશા છે કે that we are able એટલે સક્ષમ to use solar energy એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ જે કરીએ છીએ એમાં આપણે આશા રાખીએ કે પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયા એટલે દૂરના જે વિસ્તારો છે, જેવા કે જંગલની અંદર આપણે જોઈએ છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી આપણે પહોંચાડી શક્યા નથી, અથવા ઘણા એરિયા એવા છે કે જ્યાં હજી સુધી પણ એ લોકો ઇલેક્ટ્રિસિટીથી વંચિત છે. તો આવા જે એરિયા છે ને ત્યાં આપણે એવી આશા રાખીએ કે આ સોલાર એનર્જી છે ત્યાં સુધી પહોંચી શકે. That's indeed a ray of hope. ખરેખર આ એક આશાનું કિરણ છે. રે ઓફ હોપ, હોપ એટલે આશા, રે એટલે કિરણ. આ ખરેખર એક આશાનું કિરણ છે. Isn't it? ખરું ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ જે આપણું એક્ટિવિટી 4 જે છે સોલાર એનર્જી, એ તમે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ અભ્યાસ કરીશું.